કાયદાની વાતો ફાયદાની વાતોમાં આજે આપણે વાત કરીશું ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 149. આ કલમ અંતર્ગત કેવા પ્રકારની ગુનાની વાત કરવામાં આવી છે અને તે ગુના અંતર્ગત કેટલી સજાની જોગવાઈની વાત કરવામાં આવી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. તો કલમ 149 અંતર્ગત ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી હથિયારો વગેરે એકઠા કરવા બાબતની જોગવાઈની વાત કરવામાં આવી છે, જેની અંદર જે કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે લડાઈ કરવાના ઈરાદાથી અથવા લડાઈ કરવા માટે તૈયાર રહેવાના ઈરાદાથી માણસો, હથિયારો અથવા દારૂગોળો એકઠો કરે અથવા બીજી રીતે લડાઈ કરવાની તૈયારી કરે તો તેને આજીવન કેદ અથવા 10 વર્ષથી વધુ નહીં તેટલી મુદતની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. તો કાયદાને લગતા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.